ओम प्रथम प्रणाम धाम छिनु सकल परापर सरले जाकी शक्त व्यक्त ब्रह्मांड सकल धर जय जय कैवल नाथ सनातन सर्व कीर्तारन अखिलानंद अविनाश विलासिक लोक चतुर्दश द्वंद्व फंद फन करन सुधारन विविध भात्य गुण ग्रंथ वृंद विधि अलग उदारन अगणित इंड कटाक्ष पाक्ष वसुतम पद परम अलंग सलंग एकतास आश कोहु हंस निवासन धाम धनी तुम पुरुष पुरातन नमो नमो निर्वाण प्राणपति प्रकृति बिनो धन्य पुरुष पलक में खलक उपासक आन्य धाम पति देव युगल शक्ति तन आशक तब देवन के देव सकल सिर हो तुम कैवल साक्षिवंत सुत सलंग प्रौढ़ पद पुरुष जय करुणामय कंथ अंत मध्य आद्य परापर हंस रूप स्तुति कुबेर निज ग्रंथ करन स्वर मंगलाचरण परथम यही धरन सजन उर ध्यान अब ग्रंथन प्रारंभ हो सुनहो संत सुजान लोक असंख्य उत्पन्न गति सप्तदीप सुरधा सो सब ग्रंथ में भाख्य हो विविध भात्य गुण ग्राम सकल अंग भिन्न भिन्न गति अर्थ बोध शुभ सार कहें कुबेर करके कहूँ संशय हरन भव पार। जय 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 सप्तम कोयलाचार्य जगत गुरु श्री देवाचार्य महाराज की, श्री सर्व संतन की, श्री सर्वदेवन की, श्री ज्ञान संप्रदाय की, श्री गुरुगारी सारसापुरी की, श्री कैवल धाम की तथा सत्संग प्रारंभ समय का सत केवल साहेब सत केवल साहेब सत केवल साहेब कैवलम चिदेनम अवेनम वयन्नम दिधन्नम लघुयम अमोऽहं ममस्तु निरालं नारायणं महन्नं रणेयं नयेति निर्णेयं प्रणायं परन्तु जपेनं जपायं कायन्नं मयायं मनाति मगोऽयं स्वयं त्वं समस्तु जहानं धाता धियन्नं विचन्दं विनय जे करोति विवर्जित स्नाति सनातम जेनाथम अनंतु अगाधम बहोर्धम लहे जन्महादम कुबेरम ते अन्मम। श्रीमद करुणा सागर महाराज की जय, कैवल धाम की जय। सत केवल साहिब सत केवल साहिब सत केवल साहिब कैवल જ્ઞાન દાન યજ્ઞ અને એના અંતર્ગત આજે 4 સમર્પણ આવ્યા છે। 4 આહુતિ ના યજમાન આજની કથા માટે છે। આમ તો એક અમારા ડીંગુચાના સુશીલાબેન જે બાલ્ટીમોર મેરીલેન્ડમાં રહે છે
એમની દીકરી ઈશિકા, એનો જન્મદિવસ એકચ્યુઅલી ગઈકાલે હતો 8 તારીખે, અને એમણે આપણને જણાવ્યું હતું પણ ખરું કે આ દિવસે મારી દીકરીના જન્મદિવસ નિમિત્તે કથા યજ્ઞમાં મારી આહુતિ હું અર્પણ કરું છું. પરંતુ કંઈ સંજોગવશાત રહી ગયું, એનો ફોટો નહોતો આપણી પાસે. બેનનો ફોન આવ્યો, ગુરુજી મેં જણાવ્યું હતું. મેં કહું બેન સોરી સુશીલાબેન, આજે આપણે એના જન્મદિવસ નિમિત્તે આ કથા લઈએ છીએ, એનું સમર્પણ આજે આપણે અહીંયા સ્વીકારીએ છીએ. એટલે ઈશિકાબેન જિજ્ઞેશભાઈ ભારતમાં ડીંગુચાના વતની અને હાલ અમેરિકામાં પરિવાર સ્થિર થયું છે. દીકરી ઈશિકાને અમે ખૂબ 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 શુભેચ્છાઓ જન્મદિવસની પાઠવીએ છીએ. અને દીકરી ખૂબ ભણે, ખૂબ સારી રીતે માતા પિતાને બધાને પ્રસન્ન રાખે, પોતે પણ પ્રસન્ન રહે અને ખૂબ પ્રગતિ કરે. ત્યાર પછી વારંવાર તમને સાંભળવા તો મળતું હશે કે અમારું આ પરિવાર છે બોરસદનું એશિયન ટી, ગુરુ ગાદીની કોઈ પણ સેવાની યોજના હોય એમાં એમનો નંબર પહેલો જ હોય. કાશીમાં જમણવારનું હોય, અમરડાળમમાં ભૂમિદાનનું હોય, ક્યાં કૈવલ્ય જ્ઞાન યજ્ઞમાં પણ હોય. અમારા નારાયણભાઈ હતા, બહુ જ ગુરુગાદીમાં ખૂબ સમર્પણ હતું એમનું. અત્યારે સુશીલાબા છે, એ પણ કાયમ માટે હમણાં જ બધું મંડળ લઈને ઉપડ્યા હતા, 4 ધામની યાત્રાએ અહીંયા આવ્યા હતા પણ ખરા. એ એમની રીતે પ્રવૃત્તિ કરે છે. અમારા પંકજભાઈ અને દેવિકા, એમની પણ આ પ્રમાણે સેવા ખૂબ હોય. બોરસદ વિભાગનું પરમગુરુ પાદુકા પૂજન અને જગદગુરુ ભાવવંદનાનો કાર્યક્રમ રાખ્યો, એમણે ખૂબ મહેનત કરી કાર્યક્રમ સફળ બનાવવામાં અને બધાને લાભ આપવામાં. તો એમનું આજે મેરેજ એનિવર્સરી, એને લગ્ન સાલગીરા છે. હેપી કપલ આપણ અમારું પરમ ગુરુમય. અને યાદ રાખો, જે પરિવાર પરમગુરુને સાક્ષી બનાવીને પરમગુરુની સેવામાં મગ્ન રહીને જીવન જીવશે, ચોક્કસ હેપી થશે. કે લગ્ન જીવનમાં અનહેપી થવાનું કારણ શું? એક તો વ્યક્તિગત ઈગો, અહમ ટકરાય. બીજી વસ્તુ પોતપોતાની આગવી પસંદ. અને એ બધી પસંદ કઈ પ્રકારની હોય? બસ મોજ શોખની, ખાવા પીવાની. એટલે બધી ભૌતિક અને તૃષ્ણાવાળી જ અપેક્ષાઓ હોય. અને આવું જ્યાં હોય ત્યાં કુસંપ અને કકરાટ રહેવાના છે. કે તુંડે તુંડે મતિર ભિન્ના. એટલે આ અહમ તો પરમગુરુની ભક્તિમાં ઓગળી જાય. બાપજી કહે છે ને, અહંકાર તો છોડી દો, દાસાતનપણું. પછી પરમગુરુએ પણ શીખવે છે કે બીજાની સેવા કરો, બીજાને પ્રસન્ન રાખો, બીજાને ખુશ કરો, કોઈનું દિલ દુભવો નહીં. એ પણ શિખામણ વારંવાર દિવ્ય પરમગુરુની આપણને આ ગ્રંથમાં, બીજા બધા ગ્રંથોમાં પણ આ ગ્રંથમાં તમે જેમણે જેમણે સાંભળ્યું છે બધાને સાંભળવા મળશે. તરણથી યાદ લઈને કોઈની પણ તમે દુભાવશો ને, આવી વાત તો આગળ આવી ગઈ. એટલે અન્યને પ્રસન્ન કરવાની વાત, તો ઘરના બધાને પણ પ્રસન્ન કરવાની વાત આવે ને.
ઘરના જે કંઈ સભ્યો હોય બધાને કોઈને દુભવવાની વાત ના આવે. તો પરમ ગુરુના શરણમાં જે કોઈ સમર્પિત થયા છે એ બધાને પરમ ગુરુનો ઉપદેશ મળે મળે ને મળે જ. અને હું વારંવાર યાદ કરાવું કે ભાઈ જીવન આવું જીવો, સાદું જીવન, ઉચ્ચ વિચાર, બસ આ એક સિદ્ધાંત યાદ રાખવો. એટલે જેમણે જેમણે પરમ ગુરુની ભક્તિ સ્વીકારી છે પરિવાર ચોક્કસ સુખથી ભરપૂર રહેશે, એમાં કોઈ શંકા નથી. અને અમારા પંકજભાઈ અને દેવિકા સંપૂર્ણપણે પરમ ગુરુ સાથે સંલગ્ન છે, પરમ ગુરુમાં સમર્પિત છે. અને એમને તો પછી કયા આશીર્વાદ આપવાના રહે? સુખી તો છે જ, તનથી, મનથી, ધનથી. તો આશીર્વાદ એ આપવાના રહે એમને કે તમારી લગની પરમ ગુરુમાં બરાબર લાગેલી જ રહે, એમાં તમે સંલગ્ન રહો, જેથી સુખ સુખ સુખ. તો આ બે આનંદના પ્રસંગો, એક તો જેમ એમ કહ્યું તેમ કે ભાઈ અમારી ઈશિકાનો જન્મદિવસ અને પંકજભાઈ અને દેવિકાબેન પટેલ એશિયન ટી બોરસદ એની લગ્ન સાલગીરા. અને બીજા બે અમારા મહાનુભાવો છે જેમની પુણ્યતિથિ નિમિત્તે આજની એમના પરિવારજનોનું સમર્પણ છે. એક તો મુકેશભાઈ રણછોડભાઈ પટેલ રાસ, અને બીજા છે અમારા ભગુભાઈ મંગળભાઈ અને રૂપિયાપુરા. ભગુભાઈ મંગળભાઈ રૂપિયાપુરા, આ બંનેની કૈવલધામ વાસ તિથિ પ્રસંગે, પુણ્યતિથિ પ્રસંગે એમના પરિવારજનોએ એમની સ્મૃતિમાં, એમના સ્મરણાર્થે અહીંયા સમર્પણ કર્યું છે. બંને સદગત આત્માઓ જ્યાં છે ત્યાં પરમગુરુ એમને ખૂબ સુખ અને શાંતિ અર્પણ કરે એવી પ્રાર્થના. ગઈકાલે આમ તો એક બે વખત કહ્યું, ઘણી વખત આ બધા જે અમારા શ્રોતાઓ છે ને, જે સાંભળનારા, એમાં કેટલા તો એટલા બધા તેજ છે, એક એક શબ્દને પકડે છે, એટલા બધા સતેજ છે. બાકી કેટલાને તો ખબર નહીં આવે કે એમનું સાંભળે છે અને શું. જેમાં જે હંસ તાલેવા ગ્રંથ બધા સાંભળે છે, બધાના રિવ્યૂ પણ આવે છે. એક બે જણનું તો કહેવું એવું છે કે ગુરુજી આ હંસ તાલેવા ગ્રંથ તો અમને આટલો સરસ પહેલી વાર સાંભળવા મળ્યો. મેં કહું આની પહેલાં ગ્રંથ શિબિર થઈ ગઈ છે, પણ એ ઓડિયોમાં કથા હશે મને લાગે છે ત્યાં સુધી. તો કહે છે કે તો આ ગ્રંથ શિબિર હંસ તાલેવાની સ્પેશિયલ ગ્રંથ શિબિર જ કરો ને, તમને સળંગ ગ્રંથ જ સાંભળવા મળે. આ તો એક અંગ આજે સાંભળ્યું, પછી બીજા દિવસે એક અંગ, ફરી બધું આનું જ માત્ર આજ સાંભળવું હોય તો અમારે પાછું રોજની કલાકમાં કથામાં અડધો કલાક જ અંગ આવે છે. એટલે અમને એવી ઈચ્છા છે સળંગ આ કથા અમને સાંભળવા મળે. ચોક્કસ એવું વિચારી શકાય. પંચમ સત્સંગ ગ્રંથની ગ્રંથ શિબિર પૂરી થયા પછી આપણે હંસ તાલેવા ગ્રંથની ગ્રંથ શિબિર કરીએ. અને હંસ તાલેવા ગ્રંથ નવો છપાઈ રહ્યો છે. હું રોજ એની પાછળ અત્યારે મહેનત કરું છું. આજે તમારું તો આજે તમે અંગ સાંભળશો 38મું, પણ મેં બધું વધારો કરીને કમ્પ્લીટ કરીને લગભગ 44 અંગ સુધીનું મેટર તૈયાર કરી દીધું છે. એટલે રોજ મારું કામ આ ચાલે છે. પાછું 52 અંગ છે, હવે બીજા 8 અંગ રહ્યા છે, 2-4 દિવસમાં પૂરા થઈ જશે. અને કથા પણ આપણી આમ જોવા જાવ તો 10, 11, 12, 13, 14, 15 એક દિવસ ચાલશે, 15-16 દિવસ.
કે સાખીઓ પાછી પાછળ છે ને એટલે. તો ત્યાં સુધીમાં આ ગ્રંથની કથા તમને સાંભળવાનું પૂરું થઈ જશે. ત્યાં સુધીમાં મારે હંસ તાલુકા ગ્રંથ પણ સુધારા વધારા સાથે સંપૂર્ણ તૈયાર થઈ જશે. એટલે એને છપાવવાનો છે આપણે. તો આજે આ કથામાં એ પણ જાહેરાત કરી દઉં, આ ગ્રંથ આપણે છપાવીએ તો બધાને મળે, એટલા માટે સસ્તો મળે. મળવાનો તો છે જ બધાને, પણ હું એમ માનું કે બધાને સસ્તો મળે એના માટે કંઈક આપણે કરીએ. કંઈક કરીએ એટલે બધાની પાસે, બધા જેમ પંચમ સસંવેદ ગ્રંથ આપણને સસ્તો મળે એટલા માટે આપણે જે પ્રયત્ન કર્યો, તો એનું આપણને કેટલું બધું ફળ મળ્યું કે બધાને એકદમ ફ્રીમાં જ મળ્યો ને. કારણ કે બીજું બધું તો જે આપણે આપ્યું એ તો તમને કહું તો ઘોડીને એના જ પૈસા લીધા. આપણે ગ્રંથ તો આપણે બધાને ફ્રીમાં જ આપ્યો છે. એટલે આ હંસ તાલુકા ગ્રંથ હું તમને કહું કે લગભગ કેટલા પેજ બનશે, તો પેજની દૃષ્ટિથી જો હું તમને કહું કે આપણે એક અમુક સાઇઝમાં જ આપણે બનાવવાના છીએ, તો એ પ્રમાણે મારી ગણતરી પ્રમાણે લગભગ આ ગ્રંથ 300 પેજનો થશે. મારી પાસે જેટલા અંગ સુધરીને આવ્યા છે ને એનું હું જોઉં છું. 300 પેજ જેવો આ ગ્રંથ થશે. 300 પેજનો થાય એટલે લગભગ બાઇન્ડિંગ સાથે આ પણ અત્યારે જેમ પંચમ સસંવેદ ગ્રંથ છપાયો તો આપણને એ 400માં પડ્યો. તો આ ગ્રંથ પણ લગભગ આપણને 250-300માં પડશે. અને આપણે 5000 નકલ આપણે આની છપાવવાના છીએ. તો એ પ્રમાણે ગણવા જઈએ તો લગભગ 12 લાખ, 10 લાખ તો માની જ લો, 10 લાખ રૂપિયાનો ખર્ચ આ ગ્રંથ છપાવવામાં આવશે. જે કોઈ વ્યક્તિને યજમાન તરીકે આ ગ્રંથ છપાવવો હોય, આપણે એક વ્યક્તિ છપાવે 11 લાખ રૂપિયા આપણે એના લઈશું. પણ મને એમ લાગે છે કે 11 લાખ નહીં લઈએ, 10 લાખ લઈશું. અને ગ્રંથની કિંમત તો 100 રૂપિયા રાખીશું જ. 100 નહીં રાખીએ તો ઓછી પણ રાખીશું, કારણ કે મફત તો આપવો જ નથી. એટલે 200 રૂપિયા પ્રમાણે ગણવા જઈએ તો 10 લાખ રૂપિયા થાય ગ્રંથના. 300 રૂપિયામાં આપણને પુસ્તક પડે, ફોટા વગેરે બધું છાપવાનું હોય એટલે અલગથી છાપેલું બાઇન્ડિંગ બધો ખર્ચ થવાનો. તો 200 રૂપિયા આપણે દાતાના લઈએ અને 100 રૂપિયા જે ગ્રંથ લેશે એની પાસે લઈશું. તો 200 રૂપિયા લખીએ 10 લાખ રૂપિયા થાય. તો જેમની ઈચ્છા હોય તેમનો આપણે જેમ પંચમ સસંવેદ ગ્રંથમાં એમનો ફોટો દાતાનો છાપ્યો છે અને એમનો પરિચય છાપ્યો છે. એ સિવાય કદાચ એમ પણ કરી શકાય કે 5,51,000 5,51,000ના 2 દાતા લઈ શકાય. એમનો પણ આપણે ફોટો એ હાફ પેજ ઉપર છાપીશું. 2 જણા ફોટા થઈને 1 પેજ કરીશું. એટલે એમનો પણ ફોટો છાપી શકાય. તો આ નવી શિબિર, આ ગ્રંથ શિબિર શરૂ કરીએ પહેલાં ગ્રંથ છપાઈને આપણા હાથમાં આવી જાય તો જે લોકો શિબિરમાં આવવાના છે એમને પણ આપણે ગ્રંથ આપી શકીએ. અને બીજા લોકો પણ જે ઓનલાઈન સાંભળવાના છે એમને પણ આ ગ્રંથ મળી જાય. એટલે આ ગ્રંથ સાંભળ્યા પછી ઘણા બધાની એવી ઈચ્છા થઈ છે કે આ ગ્રંથની સ્પેશિયલ શિબિર થાય અને અમને ફરી આ ગ્રંથ સાંભળવા મળે.
અને જ્યારે જ્યારે સાંભળવાની ઈચ્છા થાય ત્યારે આ ગ્રંથ શિબિર પ્યોરલી, કારણ કે ગ્રંથ શિબિરમાં મને એમ લાગે છે કે હું એક દિવસમાં 2 ટાઈમની કથા હોય આપણી 2 કલાક, એટલે 2 કલાક આપણે કરવા જઈએ તો લગભગ 8 થી 10 અંગ તો એક દિવસમાં પૂરા થઈ જાય. તો અડધો ગ્રંથ એક શિબિરમાં પૂરો થઈ જાય, બીજી શિબિરમાં ફરી, અથવા 2 શિબિર ભેગી થશે તો 5 દિવસમાં પૂરો ગ્રંથ થઈ જાય. એક સાથે 5 દિવસ, 4 દિવસ આખા અને 1 દિવસ અડધો, તો આખો ગ્રંથ પૂરો થઈ જાય. એટલે 2 શિબિરના યજમાન એવું હશે એક સાથે લઈ લઈશું અને બધાને નવો ગ્રંથ હાથમાં આવી જાય. એક આવી ઈચ્છા કેટલાક લોકોએ વ્યક્ત કરી છે, એમના મેસેજ, કેટલા રૂબરૂ, કે આ ગ્રંથ અમે સાંભળ્યો છે, પણ જે રીતે પરમગુરુએ ખરેખર હંસ તાલેવા, એટલે આ તળાવ મોતીથી ભરેલું છે, ગ્રંથરૂપી તળાવ, અને એમાં જે હંસગતિના જીવો છે એ એમાં ચરે છે અને સાંભળે છે. અને ઘણી બધી પ્રેરણા જીવનમાં આપણને સાંભળવા મળે છે આ ગ્રંથમાં. એટલા માટે આપણે આ પ્રકારનું આયોજન કરવાનો વિચાર કર્યો છે. તો ફરી કહું, એક વ્યક્તિ જો હશે તો 10 લાખ રૂપિયા આપણે આ ગ્રંથ છાપીશું એમના નામથી, એમના જે કોઈના સ્મરણાર્થે હોય કે કોઈ પણ પ્રસંગે હોય, અથવા 2 દાતા ભેગા થાય તો આપણે 5,51,000 રૂપિયા લઈશું અને 2નું ફોટો છાપી અને પરિચય આપીને આ ગ્રંથ આપણે છાપીશું. અને આ ગ્રંથ માત્ર 100 રૂપિયામાં આપણે બધાને ઉપલબ્ધ કરાવીશું. 5,000 નકલ આપણે છાપીશું. તો આ પ્રમાણે જેમની કોઈની ઈચ્છા હોય તો ચોક્કસ આમાં પોતાનું યોગદાન આપે. એ સિવાય કોઈને આપવું હોય તો આપણે એવું પણ વિચારીએ છીએ કે કદાચ 51,000 રૂપિયા આપે તો આપણે ગ્રંથમાં એનું નામ છાપીશું. એટલે જો આ પૂરા દાતા આવી જશે તો એમના 51,000 રૂપિયા આપણે લઈને બીજા કોઈ ગ્રંથમાં પછી છાપીશું. કારણ કે કોઈનું ડબલ દાન તો આપણે લેવું નથી. કોઈક 11 લાખ, 2 જણા થઈને 11 લાખ આપે, કોઈ કદાચ 10 લાખ આપે, ફરી પાછા બીજા 50,000 વાળા, તો એ તો નફો થઈ ગયો. આપણે એવો નફો કરવો નથી. અથવા મફત આપવાની વાત થશે ને, 100% મફત આપવાની જો થશે તો એમની પાસે કોઈક ને કોઈક સેવા લઈશું. કે કોને મફત આપવો, કો તો જેમણે હંસ તાલેવા ગ્રંથની શ્રેણી પાસ કરવાની તૈયારી હોય, એવું તેવું હોય, એવું કંઈક વિચારીશું. પણ વગર મહેનત તો કોઈને કશું આપવું જ નથી. કારણ કે આ વખતનું અંગ પણ એવું જ આવે છે, આદર પુરુષાર્થ વગર કોઈ વસ્તુ મળે ચાલે નહીં. એટલે એમની પાસે કશોનો કશો પુરુષાર્થ તો કરાવીશું. તો આ એક વાત મહત્વની છે. બીજી વાત, મેં કહ્યું તેમ કે કેટલા શ્રોતા બહુ જ તેજસ્વી અને તેજ, સૂચના જાય અમલ તરત. તો મેં કહ્યું છે કે જે લોકોએ અગાઉથી પોતાની તિથિઓ લખાવી છે, તારીખો લખાવી છે, જન્મદિવસ લખાવ્યા છે, છેક ઓગસ્ટ સુધીના લખાયા છે, હવે બધા મારે યાદ રાખવાના. આમ તો કેલેન્ડરમાં તો મૂકી દીધું છે, છતાં કાં તો આગું પાછું થઈ જાય. તો એ બધાને મેં એક સૂચના કરી છે કે તમે જે કંઈ નોંધાયું છે એની તારીખ તિથિના 2 દિવસ પહેલાં તમે જે તે વ્યક્તિના નામે હોય એમનો ફોટો મોકલીને ચોક્કસ રિમાઇન્ડ કરજો. આવી સૂચના મેં 2 દિવસ પહેલાં આપી છે. તો ગઈકાલે વાત કરતો હતો, અમારી મીનાબેનનો મેસેજ છે, તો એમની 2 દીકરીઓના જન્મદિવસ આવે છે આ ડિસેમ્બરમાં. મને લાગે છે કે કદાચ 10 તારીખે આવે છે,
એટલે એમણે તરત જ ફટાફટ 2 દીકરીઓના, હા, મીનાબેન વસુ, ડૉક્ટર અંકિતા, એનો 10મી તારીખે જન્મદિવસ છે એક તો, અને બીજો પણ એક છે, એમણે ફોટા સાથે મને મોકલી દીધું. બેન, તમને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. હા, એનો મતલબ તમે બરાબર કથા સાંભળો છો, તરત અમલ. તો એવી રીતે બધાને પણ કહું છું ભાઈ, આ બેને જેટલી એમની ત્વરિતતા દર્શાવી એ પ્રમાણે તમે બધા પણ યાદ રાખજો. જેમણે જેમણે લખાવ્યા છે પોતાના જન્મદિવસ નિમિત્તે અથવા કોઈ પણ નિમિત્તે, એનિવર્સરી નિમિત્તે અથવા કોઈ પોતાના સ્નેહીની પુણ્યતિથિ નિમિત્તે, અને એવી તારીખો મેં કહ્યું ત્યાં સુધી મારી સાથે છેલ્લામાં છેલ્લું નોંધ કહું તમને તો 2025માં છેક એક તો સપ્ટેમ્બરમાં પણ 27 તારીખ ને પછી તમે જુઓ 22 તારીખને, ત્યાર પછી ઓક્ટોબરમાં 2 તારીખો નોંધાઈ છે. 2025ની વાત કરું છું. હા, હવે બધું મારે યાદ રાખવાનું ભઈલા, પછી મારી જે કે બધી ખાધેલી બદામો તમારી પાછળ જ વેડફાઈ જાય તો મને શું ફાયદો? એટલે તમે 2 દિવસ પહેલાં મને ચોક્કસ જણાવી દેજો. જેમાં મારી મીનાબેને બંને દીકરીઓના ફોટા મને મોકલી દીધા છે. તો એ પ્રમાણે તમે બધા પણ આ સૂચનાને અમલમાં લેજો. હવે ગઈકાલે પણ જે મેં યાદ કરાવી હતી એક વાત કે ભાઈ પરમ ગુરુ આપણને આ ગ્રંથમાં એટલા બધા આપણને મોટિવેશન કરે છે, એટલા બધા જાગૃત કરે છે, આપણું એટલું બધું મનોબળ પ્રેરે છે, એટલી બધી પ્રેરણા આપે છે કે ખરેખર ધ્યાનથી તમે સાંભળ્યો હોય, અને મેં આ કહ્યું ને કેટલાય સાંભળ્યો છે એટલા માટે તો એમની આ ફરમાઈશ છે કે અમને આખો ગ્રંથ એક સાથે સાંભળવા મળે એવું ગુરુજી કંઈક કરો. તો એક ગ્રંથ શિબિર તો મે મહિનામાં છે જ, એ મારા વિશાલભાઈ ડૉક્ટરની. ત્યાર પછી જાન્યુઆરીમાં પણ એક શિબિર છે અમારા કોકિલાબા અને એમની દીકરીઓ તરફથી મહેન્દ્રભાઈના સ્મરણાર્થે. પણ ત્યાં સુધીમાં પંચમ સત્સંગિત ગ્રંથ પૂરો થઈ જશે એવું લાગે છે. ત્યાર પછી હંસ તલેવા ગ્રંથ આપણે લઈશું, અને મને લાગે છે કે 2025માં જ એમનો મેળ પડવાનો છે. તો કોઈ એક યજમાન અથવા 2 યજમાન ગ્રંથ શિબિરની યજમાન શુલ્ક સેવા 5 લાખ રૂપિયા છે. એમાં રસોડું બધું જ આવી ગયું, કારણ કે આપણે જો ઉનાળામાં હોલ બનાવો, હોલ ભાડે રાખવો પડે આવડો મોટો. એસી મારું ચાલે છે 120 ટન, હમણાં 10 ટન વધારી પાછું 10 ટન હતું તે, અને પાછું બધું આના પર જનરેટર પર ચલાવું છું. લગભગ એક દિવસનો 200 લીટર ડીઝલ જાય છે. પછી એ બધા ફૂલહાર ને પ્રસાદ ને જમવાનું, ચા નાસ્તો, ખુરશીઓ, મંડપ, આ બધું કરવા જાઓ તમે તો કેટલો મોટો ખર્ચો થાય. એમાં વિડીયોગ્રાફી પણ આવી ગઈ, બધું જ. એટલે 2 યજમાન ભેગા થાય તો 5 દિવસમાં હંસ તાલેવા ગ્રંથ પૂરેપૂરો સાંભળવા મળે. 2025માં આપણે આ આયોજન વિચારીએ છીએ, અને તે પણ લગભગ માર્ચની આજુબાજુ. ત્યાં સુધીમાં પંચમ સત્સંગ ગ્રંથ પૂરો થઈ જશે. એટલે માર્ચ એટલા માટે કહું છું કે બહુ ઠંડી ના હોય, બહુ ગરમી ના હોય. ગરમીમાં તો બહુ વાંધો નથી, આપણી પાસે એસી છે એટલે, પણ ઠંડીમાં તકલીફ વધારે પડે. એટલે આપણે ક્યાંક ઠંડી પણ ના હોય, એટલે માર્ચ એપ્રિલમાં આપણે આ ગ્રંથ શિબિરનું આયોજન કરીશું. હંસ તાલેવા ગ્રંથનું આખો ગ્રંથ સાંભળવા મળે. એટલે કોઈ પણ યજમાને એ પણ ઈચ્છા હોય તો ચોક્કસ જણાવજો. આપણે
આ દિશામાં પણ એક બધાને લાભ આપીશું. તો આગળ હવે ગ્રંથ માટેની વાતો થઈ ગઈ. અમર દાડમ અમારા દિલીપભાઈ ડિંગુચા, એમણે $2001 કે $2100 અમર દાડમ ભૂમિદાન કર્યું છે. દિલીપભાઈ ડિંગુચા એટલાન્ટા જોર્જિયામાં રહે છે. જ્યારે મારે જવાનું થાય ત્યારે એમના ઘરે જવાનું હોય જ. એમના પિતાશ્રી મને લાગે શંકરભાઈ અને એમના માતુશ્રી ખૂબ જ, અને આ ભાઈઓ પણ બધા ભાઈઓ, એમની બહેનો બધી, એમની પણ સેવા ખૂબ હોય છે. અને મને લાગે છે એમણે પણ કોઈ કથા સાંભળતું હોય તો જ એમને આ ખબર પડી કે આમાં દાડમ સેવા ચાલે છે. ત્યાર પછી ગઈકાલે કહ્યું હતું મેં, અમારી પેલી દીકરી જાનવી, એટલે મને યાદ નહોતું કે એણે 3 નામે લખાયા છે. 51 ચોરસ ફૂટ જમીન. 2 તો એ ભાઈ બહેન બંને, અમારો વજુ લાડવો અને જાનવી, બહુ ઇન્ટેલિજન્ટ બાળકો બંને, ખૂબ પરમગુરુની ભક્તિ પણ એટલી, પરમગુરુ પ્રત્યેની એમની ભાવના પણ એટલી, અને સાથે સાથે એટલા જ ઇન્ટેલિજન્ટ, શાર્પ બંને બાળકો. તો એ બંને ભાઈ બહેન 51, આમ તો ટોટલી 153, પણ 51 ફૂટ સ્ક્વેર ફીટ જમીન આ બંનેના મમ્મી પપ્પાના નામે. આમ તો રક્ષાબેન વિપુલભાઈ છે, એટલે વિપુલભાઈ તમારા નામે ના કહેવાય, ખાલી રક્ષાબેનના નામે જ કહેવાય. એટલે આપણું કુટુંબ છે ને, ગમત કરવામાં વાંધો નહીં. અને આ બધાનું મૂળ તારાબા. આ તારાબાના સંસ્કાર ઝળકે છે. એટલે તારાબાને પણ યાદ કરીને દાદીના નામે આ બંને બાળકોએ 51 ચોરસ ફૂટ જમીન અમર દાડમમાં અર્પણ કરી છે. આનું નામ છે સંસ્કારભાઈ. જુઓ, કેનેડામાં ભણે છે. આમ જુઓ છો બિલકુલ મોડર્ન છે ટેકનોલોજીને આજના જમાનાની દ્રષ્ટિથી, પણ આમ જુઓ તો અંદરથી કમ્પ્લીટલી આધ્યાત્મિક છે. માતા પિતા, દાદા દાદી બધાના પ્રત્યે શ્રદ્ધા છે. આ એક મોટી મૂડી કહેવાય. તો એને પણ બહુ 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 ધન્યવાદ આપું છું બંને બાળકોને. અને મારા વાલાભાઈ મેઘરજ અદાપુર, રિટાયર્ડ શિક્ષક છે, ગુરુગાદીની સારી સેવા કરે છે. એમણે પણ 11 ચોરસ ફૂટ ભૂમિ આમાં દાન કરી છે, આમાં દાડમમાં. તો જુઓ, ધનથી પરમગુરુની સેવા કરવાના અવસર હું બહુ જ ઊભા કરી આપું છું તમને. અને હું જે પ્રમાણે કહું છું તે પ્રમાણે સાદું અને ઉચ્ચ વિચારનું જીવન જીવશો તો તમારી પાસે પરમગુરુની સેવા ધનથી કરવાના સંજોગો વધારે ઊભા થશે. જેટલું ધન તમે મોજ શોખમાં વેડફી નાખશો, જેટલું મોજ શોખમાં વેડફશો એનાથી ડબલ પાછું તમારે તમારા શરીર માટે વાપરવું પડશે. કેમ? તો કે બહુ મોજ શોખ, ખાવા પીવાના મોજ શોખ, બીજા બધા મોજ શોખ, એ તમારી તંદુરસ્તી પણ બગાડવાના છે, તમારું શરીર પણ બગાડવાના છે, તમને રોગમાં ધકેલી લઈ જવાના છે. એટલે પાછું એમાં પણ તમારે ઢગલો પૈસા વાપરવા પડશે. તો પરમગુરુએ કહ્યું છે તે પ્રમાણે સંયમવાળું જીવન, નિયમવાળું જીવન, સાદું જીવન તમે જીવશો તો તમારી જે કે કમાણી છે એ કમાણીથી પણ, એ ધનથી તમે પરમગુરુની ધનથી સેવા કરશો. જેમ મનથી કરો, તનથી કરો, એમ ધનથી પણ સેવા કરવાનો તમને અવસર મળશે. તમારી પાસે ગુંજાઈશ રહેશે, સગવડ રહેશે. એટલે એક પંથ કેટલો બધો કાચ જુઓ. આત્મકલ્યાણની પ્રવૃત્તિ થશે, શરીર સ્વસ્થ રહેશે, અને જેટલું શરીર સ્વસ્થ રહેશે, મન સ્વસ્થ રહેશે, એટલી પરમગુરુની ભક્તિ વધારે થશે. તમે બીજાની સેવા કરશો, તમે કોકના પર ઓબ્લિકેશન, તમારું અહેસાન ચડાવશો, તમારે કોઈને અહેસાન નહીં લેવું પડે. એવું સરસ જીવન જીવશે ને એટલો આનંદ આવશે.
બહુ લોકોએ આ જે પ્રકારનું જીવન જીવ બધા કહે છે અમને બહુ આનંદ આવે છે આમાં. અને હમણાં તો ઓછામાં ઓછા 10 કેસ એવા આવ્યા છે કે જેને ડૉક્ટરે બહુ બીવડાવી દીધા હોય, પણ બીવડાવી દીધા ને લાખોના ખર્ચામાં નાખી દેવાની તૈયારી કરી દીધી હોય, એમને આપણે આ ભોજનના નિયંત્રણની વાતો કરી, રહેન સહનની અંદર ફેરફાર કરવાની વાતો કરી, થોડો યોગનો પણ આશરો લેવાની વાતો કરી, અને એવા 10 કેસ છે કે જે ડૉક્ટરોએ કોઈને 2.5 લાખ, કોઈને 4 લાખ, કોઈને 10 લાખ એવું જે બજેટ આપ્યું હતું એમાંથી બચી ગયા છે. તમે વિચાર કરો. હવે એ બધા એમાંથી બચી ગયા, હવે તો સેવા કરશે ને ધનથી પરમ ગુરુની. જો કે કેટલા પાસે તો એટલું હતું ને બિચારા દેવું કરીને કરત. તો હું તમને આ બધા જ અવસર ઊભા કરી આપું છું. મેં ઓછામાં ઓછું 10 વખત એક વાત સંભાળી છે, પરમ ગુરુની આજ્ઞા પ્રમાણે જીવન જીવશો તો તમારી 3 વસ્તુનું તમારું રક્ષણ થશે: હેલ્થ, વેલ્થ અને કેરેક્ટર. તમારા હેલ્થનું રક્ષણ થશે, તંદુરસ્તીનું, તમારી સંપત્તિનું રક્ષણ થશે, અને તમારું ચારિત્ર. ચારિત્રમાં બધું આવે. સદચારિત્રમાં શું શું આવે? સદગુણ. સદગુણ એ ચારિત્ર છે, ધ્યાન રાખજો. સદગુણ આવશે, એ સદાચરણ આવશે, સદાચાર આવશે. તો આ 3 વસ્તુનું તમારું રક્ષણ થશે. પરમ ગુરુના જ્ઞાનને તમે સ્વીકારી અને જીવનમાં લેશો. તમે એકલા સાંભળવાથી નહીં થાય, યાદ રાખજો. પરમ ગુરુ કહે છે આના માટે તમારે પુરુષાર્થ કરવો પડશે. ગઈકાલે પુરુષાર્થની વાત આવી. પુરુષાર્થ વગર તમારી પાસે આવેલી વસ્તુ તો પણ તમે એનું સુખ નહીં માણી શકો. દાખલો આપ્યો છે ને, પારસમણી મળે છતાં પણ તમે આળસના કારણે લોખંડ લાવવું, ઘસવું એ પુરુષાર્થ નહીં કરો તો તમારી દરિદ્રતા મટવાની નથી. એક વાત કરી. ગંગા જળ જોડે બેસ્યો, ગંગા નદી જોડે, પણ ત્યાં અંદર જઈને તમે પાણી પીવાનો પુરુષાર્થ નહીં કરો તો તમારી તૃષા મટવાની નથી. મોંઘામાં મોંઘું બિયારણ લાવીને કે તમે ખેતરમાં પૂંખી નાખશો, વાવી નાખશો, પણ પાણી વગર એ પાકવાનું નથી. અને પાણી તમારે કૂવો ખોદીને બહાર લાવવું પડશે, પુરુષાર્થ તમારે કરવો પડશે, તો તમારું કાર્ય થશે. આવું પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર. ચોથો કે ભાઈ તમે કલ્પના કરો કે મને સ્વર્ગમાં સુખ મળે, અપસરાઓ સ્વર્ગમાં મને લઈ જાય, તો કે પણ રણમાં શીશ દિયું બિના, માથું આપ્યા વગર શક્ય બનવાનું નથી. એટલે આ પુરુષાર્થ એ વસ્તુને આજે વધારે દ્રઢ કરે છે પરમ ગુરુ. પુરુષાર્થ ઉપર કેટલું જોર આપે છે. આજનું અંગ પણ એ વિષય ઉપર જ છે, યાદ રાખજો તમને. કારણ કે અંગ આપણે 38 આવે છે. 38માં અંગનું નામ અતિ આદર કો અંગ. અત્યંત આદર કરો, અત્યંત પુરુષાર્થ કરો, આરસ ખંખેરીને પુરુષાર્થ કરો. મહેનતમાં 2 વાતો આવે. તમારા મનને સંયમિત કરવા માટે પણ તમારે પુરુષાર્થ કરવો પડે. મનને સંયમિત કરવા માટે, સંયમયુક્ત કરવા માટે. એમાં પણ આળસ ચાલે નહીં. આજનો દાડો ચલવી લઉં, કાલે હવું થશે, કાલથી નહીં કરું, એવું નહીં ચાલે. જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર કરીશું તો જ તમે પરિણામ સફળતામાં લઈ શકશો. એટલે અતિ આદર. બાપજી કહે છે સામાન્ય આદર નહીં, સામાન્ય પુરુષાર્થ નહીં. થોડુંક કરીને છોડ દો, થોડુંક કરીને છોડ દો તો ના બને. અત્યંત પુરુષાર્થ કરવો પડશે. અંગનું નામ કેટલું આપ્યું છે ધ્યાન રાખજો. ગઈકાલે પુરુષાર્થની વાત તો કરી ગઈ, અંગમાં આવી ગઈ, પણ આજે એથી વિશેષ વાત કરે છે કે અત્યંત આદર કરવો પડશે. તમારે ખૂબ મહેનત કરવી પડશે,
તો જ તમારા જીવનમાં તમે સફળતાને વરી શકશો. નહીં તો માત્ર કલ્પના જ રહેશે, પરિણામ આવશે નહીં. એટલે સદાચાર માટે પણ આદર, સંયમી જીવન જીવવું હોય તો પણ આદર, પરમોની ભક્તિ કરવી હોય તો પણ આદર, એટલે પુરુષાર્થ. આદરનો મતલબ ને કે આદર્યું. કોઈ કામ પ્રારંભ કરતો શું કહેવાય? અમે આ કામ આદર્યું. આદર્યું એટલે પ્રારંભ કર્યો, શરૂ કર્યું. આદર્યું અને પૂરું કરવાનું કઈથી? આદરથી, એટલે પુરુષાર્થથી. આદર્યું તો પૂરું કરો, અને પૂરું કરવાનું પુરુષાર્થથી. એ પુરુષાર્થ અને અત્યંત અંગનું નામ આપ્યું છે, ધ્યાન રાખજો ભાઈ. જે શ્રોતાઓ ભાઈ બહેનો બધાને કહું છું, 38મું અંગ નામ છે અતિ આદર કો. 37મી જે વાત હતી એમાં પ્રથમો આદર, સૌથી પહેલો આદર જ. કશું કામ સફળ કરવામાં પહેલું કઈ વસ્તુ આવશે? પુરુષાર્થ. પુરુષાર્થ પહેલું પગથિયું છે કોઈ પણ કાર્ય સિદ્ધ કરવા માટે. પહેલો પુરુષાર્થ એટલે પ્રથમો આદર. પછી બીજું અંગ એને અનુલક્ષીને જ બાપજીએ કહ્યું છે, 2 અંગ એક વિષય માટે બનાવ્યા છે. એનો મતલબ પરમ ગુરુ પુરુષાર્થને કેટલું ગંભીર ગણે છે આપણે સમજવાનું છે. એટલે અહીંયા કહે છે ભાઈ, અલ્પ આદરથી કામ નહીં થાય. આપણે તો ઘણા માણસો ને ગુજરાતી પ્રારંભે શુરા, શરૂમાં મંડી પડે થોડા દાડા, પછી ક્યાંય ભરાઈ ચડાવીને મૂકી દે. એવું નહીં ચાલે. અત્યંત એટલા માટે તો આપણે કહીએ દ્રઢતા પૂર્વકનો નિયમ, ધૈર્ય અને અપાર શ્રદ્ધા. શ્રદ્ધા એ મોટું બળ છે. મનોબળ પૂરું પાડવા માટે એક ટોનિક, તમને કહું વિટામિન શ્રદ્ધા છે. એ ટોનિકનું કામ કરે છે. આપણને એનર્જી ઊભી કરે, આપણામાં ઉર્જા આવે. શ્રદ્ધાથી ઉર્જા આવે. તમે જોજો પદયાત્રામાં લોકો પગે જાય, પગે ફુલ્લા પડી જાય, ઢીચણ વાંકા વાંકા થઈ જાય, તો એ ના ચાલવું છે. કેમ? તો કે ઉર્જા ક્યાંથી આવી? શ્રદ્ધામાંથી. શ્રદ્ધામાંથી ઉર્જા આવે છે. એટલે શ્રદ્ધા, દ્રઢ શ્રદ્ધા, મક્કમતા અને નિયમિતતા પુરુષાર્થ પક્ષી. એટલે અહીંયા જે કંઈ તમે નિયમ લો, સદાચારના પણ નિયમ લો, ભક્તિના પણ નિયમ લો. મન ને પરમ ગુરુમાં સંપૂર્ણ લગાવવું હોય તો બીજી કોઈ જગ્યાએથી, જેમ બાપ છે, એકલ પ્રેમ પહોંચે નહીં, જ્યાં ત્યાં જાય ફસાય. ગમે ત્યાં ફસાઈ જાય તો પેલું અડાયા ઢોર જેવું છે આપણું મન. હા, જ્યાં સીડું ભરે તો પેસી જાય. સમજ પડી ને? એટલે એને તો કે નાથ નાખવી પડે, બરાબર નાથવું પડે. તો એ પુરુષાર્થ છે, અને એનાથી જ પછી સફળતા મળે. તો અહીંયા બહુ સરસ આ અંગ પણ સાંભળવા જેવું છે. અતિ આદર કો અંગ 38. અત્યંત આદર. આદર સો કર બાધ રહો મન, હાર પામશે નહીં હિજ હોઈ. જો કછું હોય તો આદર સે મિલે, બિન આદર ના હોય કાઈ. એટલી મસ્ત ચોપાઈ છે. ગયા અંગમાં તો 5 ઉદાહરણ જ આપ્યા આપણને, અલગ અલગ 4 ઉદાહરણ આપ્યા. શૂરવીરનું એક ઉદાહરણ આપ્યું, પછી કૂવો ખોદવાનું ઉદાહરણ આપ્યું, ત્યાર પછી ગંગા કિનારાનું ઉદાહરણ આપ્યું, અને ચોથું ઉદાહરણ કયું આપ્યું? પારસમણીનું ઉદાહરણ આપ્યું. 4 ઉદાહરણ આપ્યા. અહીંયા તો કંઈક આ તો 4ની વાત કરી, પણ બાપજી કે તમારે આદર કેવો કરવાનો છે? આદર સો કર બાધ રહો મન.
એવો આદર કરો કે જેમાં તમારું મન બાધક ના બનવું જોઈએ. આ બધામાં મનની જ ભોંજગળ છે ને, એટલે તો મનને કાબૂમાં લેવાનું છે ભાઈ. તમને સારું કામ વહેલું ઉઠવામાં કોણ બાધક છે? તો કે મન. હમણાં તો ઠંડી છે, કાલે રાતે મોડા આવ્યા હતા, આટલું કામ કર્યું. આ બધું આપણને જેમ નાના બાળકને રમાડે ને એમાં રમાડનારું મન છે. એટલે અહીંયા ચોખ્ખી વાત કરી દીધી કે ભાઈ તમને પુરુષાર્થ કરવામાં મન બાધક બનવું જોઈએ નહીં. બાધ રહો મન. પહેલું તમારું મન જ તમને બાધા ઊભી કરે, એ જ અવરોધ ઊભો કરે. એનો અવરોધ કારણ હાર પામશે નહીં હીજ હોય. કદાપી હાર નહીં પામવાની, કરવાનું એટલે કરવાનું જ. પુરુષાર્થ કરવામાં કદાય થાકવાનું નહીં. હાર પામશો નહીં. બાપજી લખે છે હાર ના પામશો કે છે. અને હીજ હોય. હીજ એટલે હોશ, આનંદ. તમે હાર નહીં માનો અને સતત પુરુષાર્થ કરતા જશો તો તમને પુરુષાર્થમાં આનંદ મળશે. કેમ આનંદ મળશે? પરિણામ આવશે માટે. પરિણામ આવશે એટલે આપણને આનંદ મળવાનો જ છે. પણ પુરુષાર્થ પરાકાષ્ઠા, એમ કે પરાકાષ્ઠા, પુરુષાર્થમાં આપણી પરાકાષ્ઠા હોવી જોઈએ. અહીંયા પરાકાષ્ઠા, અતિ આદરનો મતલબ છે પરાકાષ્ઠા. જેટલી તાકાત હોય બધી ઝોંકી દેવી. જરા પણ હરામખોરી કરવી નહીં, જરા પણ કામચોરી કરવી નહીં, એવો પુરુષાર્થ કરો. જો કછું હોય સો આદર સે મિલે. દુનિયામાં કોઈ પણ વસ્તુ મફતમાં મળતી નથી. જે કઈ વસ્તુ છે બધી આદરથી જ મળે, માની લેવાનું તમારે. પરમ ગુરુની ભક્તિ પણ આદરથી જ મળે, પરમ ગુરુના આશીર્વાદ પણ આદરથી જ મળે, પરમ ગુરુની કૃપા પણ આદરથી જ મળે, અને છેલ્લે પરમ પદની પ્રાપ્તિ પણ આદર એટલે પુરુષાર્થ. ધ્યાન રાખજો, આદર એટલે સન્માન નહીં. અહીં આદરનો મતલબ થાય છે પુરુષાર્થ. પુરુષાર્થથી જ મળે એટલું યાદ રાખો. એટલે પુરુષાર્થ સિવાય કહે છે કશું જ સુલભ નથી. માટે આદર કેવો કરવાનો? તો કે પરાકાષ્ઠા. થોડો છોડીને નહીં મૂકી દેવાનું કે ભાઈ આ થોડું કર્યું પછી હવે રહેવા દો, તો એનાથી તમારાથી સફળ નહીં મળે, તમને સફળતા નહીં મળે. એટલું યાદ રાખવાનું. એટલે પુરાકાષ્ઠા. અને બાપજી અહીંયા ચોખ્ખું કહે છે કે પુરુષાર્થ સિવાય સંસારમાં કશું જ મળતું નથી. જે કંઈ મળે છે એ બધું જ, અહીં મેં ડિક્શનરી ખોલી, હા, આદરનો અર્થ જોવા માટે નીચે જોઉં ને સમજવાનું હું કશું શોધું છું. તો આદરના અર્થ જુઓ. આદર એટલે આરંભ, શરૂઆત. આદર એટલે ઈચ્છા, આતુરતા, ઉત્સુકપણું. આદર એટલે પ્રેમ, વાલ, હિત, આસક્તિ, ભાવના, પ્રીતિ. અને આદર એટલે મહેનત, પ્રયત્ન અને શ્રમ. અહીંયા આદરનો અર્થ કઈ રીતે પાડવામાં લીધો? શ્રમ, મહેનત અને પ્રયત્ન. આટલા બધા. બાકી આપણે આદર એટલે સત્કાર, આવકાર, સન્માન, એનો પણ અર્થ આદર થાય. આદર આપ્યો એટલે સત્કાર આપ્યો, આવકાર આપ્યો, સન્માન આપ્યો, એ પણ કહેવાય. પણ અહીંયા જે પરમ ગુરુએ લખ્યું છે જે અર્થમાં મહેનત, પ્રયત્ન અને શ્રમ, પુરુષાર્થ, આ આદરનો અર્થ કર્યો છે. અને આરંભ પણ આદર્યું એટલે આરંભ કર્યું, આદર કર્યું. આદર્યું શબ્દ તો આપણે વાપરીએ છીએ, ભાઈ મેં આ કામ આદર્યું છે, એમાં આદર શબ્દ આવી ગયો. એટલે પ્રારંભ કર્યો, શરૂઆત કરી. શબ્દો જે વાપર્યા છે ગુરુ મહારાજે એની બરાબર તોલ કરો, સમજો. તો જો કુછ હોય તો આદર સે મિલે. જે કઈ હશે એ બધું આદરથી જ મળે. બિન આદર ના હોય કોઈ, મહેનત વગર કશું મળતું નથી. અને કદાચ પૂર્વ નસીબથી, પૂર્વના કર્મથી મળી ગયું તો ટકતું નથી.
એની આપણે કોઈ કિંમત કરી શકતા નથી. માટે પુરુષાર્થ જ મહત્વનો છે. જુઓ આદરથી કોણ કોણ કેવું કેવું પ્રાપ્ત કરી શક્યા છે એની આખી વાત કરે છે. આદરી અવની પર ઇન્દ્ર વરસ્યા કરે, નીપજે ખેતવન રાય ખીલે, સુર ઉદ્યોતતે આદરીને કરે, તેજ પ્રકાશ હોત તિમ્ર વિલે. તિમ્ર વિલે, તિમ્ર એટલે તમીર, તિમિર, તિમિર, તિમિર એટલે અંધકાર, વિલે એટલે નાશ પામે. આદરથી સૂર્ય પણ ઉગે છે કે એનો પુરુષાર્થ છે. અને ઉગે એટલે તરત જ પ્રકાશ થાય, પ્રકાશ થાય એટલે અંધારું અંધારો વિલય થઈ જાય. આદરી અવની પર ઇન્દ્ર વર્ષા કરે, ઇન્દ્ર જે વરસાદ વરસાવે છે એ પણ એનો પુરુષાર્થ છે. એ પુરુષાર્થ ના કરે તો કે એના પુરુષાર્થથી નીપજે ખેત વનરાય ખીલે, ખેતરો નીપજે, અનાજ નીપજે છે, અને વનરાય આખા જંગલો ખીલી ઉઠે છે વરસાદ થાય છે. એટલે એ પણ ઇન્દ્રનો પુરુષાર્થ છે કે છે. કરતા એને સોંપેલી કરુણા પ્રમાણે કામ કરે છે તે પુરુષાર્થ કહેવાય. અને એનાથી સૃષ્ટિનું ભલું થાય છે, જીવનનું ભલું થાય. જુઓ દેવો જે આદર કરે છે એનાથી વરસાદથી ઇન્દ્રનું શું ભલું થવાનું? ભલું તો જીવોનું થાય છે. એવી રીતે સૂર્યથી પ્રકાશ થાય તો જીવોનું ભલું થાય છે. તો આદરથી આ બધાનું ભલું થાય છે. માટે આદર છોટે નહીં. આદર, ફરી વાત કહો, આદરનો મતલબ પુરુષાર્થ યાદ કરજો, મગજમાં ગૂંકી નાખજો. આદર એટલે મહેનત, શ્રમ, પુરુષાર્થ. ભગવત ગોમંડલની અંદર મેં આ શબ્દ શોધ્યો છે. તમને ધ્યાન રાખો કે આદરનો અર્થ શું થાય એ મેં આની અંદર શોધ્યો છે. અને બીજી પણ ડિક્શનરીઓ હોય છે કે જેનો આપણને એનો પણ એમાંથી પણ આપણને અર્થ મળે. તો એવું પણ જરા જોઈએ કે બીજી બધી ડિક્શનરીઓ જે છે કે એવી એક ડિક્શનરીમાં આદર, 3 ડિક્શનરી એક સાથે તમને એક જે છે ગુજરાતી લેક્સિકો.com નામની વેબસાઇટ છે, એમાં એક સાથે 3 ડિક્શનરીઓના અર્થ મળે. અહીંયા છે એમ લખી ભાઈ સામાન્ય શબ્દનો અર્થ સત્કાર, સન્માન, પૂજ્યભાવ. અને સાર્થ ભગવત ગોમંડલની અંદર અર્થ છે મહેનત, પ્રયત્ન, શ્રમ. જેમ અખે આદર શબ્દનો પ્રયોગ કરે છે. અલ્પ આદરે જો આવે હાથ, અખાની એક પંક્તિ છે કે અલ્પ આદરથી પણ કશું મળે, પણ આદર તો કરો તમે. અખાએ આદર શબ્દ વાપર્યો છે. એમ પરમગુરુએ પણ અહીંયા આદર શબ્દ વાપર્યો છે પુરુષાર્થ માટે. તો ત્રીજી ચોપાઈ પર આગળ વધીએ આપણે. લેકીર તાર અવતાર અવની પર, સહાદર સર્વનું કામ કીધું, દુષ્ટ સંહારને દાસની વારિયા, આદરે ગોરસ ઝેર પીધું. અવતારો પૃથ્વી પર થયા. કોણે? વિષ્ણુ. શ્રી હરિએના 24 અવતારો થયા અવની પર. અને એમણે પણ બધાનું કાર્ય કરવા માટે આદર, પુરુષાર્થ કર્યો. સહાદર સર્વનું કામ કીધું. એમણે આદર સાથે, સહાદર, આદર સાથે, સ શબ્દ સાથે આવે ને, સહ કુટુંબ એટલે કુટુંબ સાથે. ઘણા થયેલા સહકુટુંબ સાથે આવજો આમ કે. સવિનય સાથે જણાવવાનું. એટલે સવિનય એટલે વિનય સાથે થઈ ગયું, પણ ઘણી વખત આપણે આવા લોચા મારીએ છીએ. સવિનય સાથે જણાવવાનું કે એટલે વિનય સાથે લખો, અથવા સવિનય જણાવવાનું કે લખો. સહ એટલે સાથે. સહ આદર, આદર સાથે એમણે બધાનું કાર્ય કર્યું, પુરુષાર્થ કરીને કર્યું.
રામે કેટલો પુરુષાર્થ કર્યો, કૃષ્ણે કેટલો પુરુષાર્થ કર્યો, બધા જેટલા અવતાર તમે જુઓ એમણે પુરુષાર્થ કર્યો છે. કોના માટે? દુષ્ટ સંહારીને દાસ નિવાર્યા. દુષ્ટ લોકોનો સંહાર કર્યો અને પોતાના દાસ હતા એમને એનાથી બચાવ્યા. પ્રહલાદને બચાવવા માટે નૃસિંહ અવતારમાં વિષ્ણુએ આદર કર્યો, પુરુષાર્થ કર્યો અને એના પિતાને ચીરી નાખ્યા નખથી. એ રીતે રાવણને મારવા માટે કેટલો આદર કર્યો, કેટલી વાનરશેલા લઈ ગયા અને કેટલો ટાઈમ, કેટલી મહેનત કરી, કેટલા દિવસ યુદ્ધ ચલાવ્યું. કે રાવણનો અનેક, માત્ર સીતાજીનું હરણ કરી દીધું તો એક પ્રકારનો બહાનું હતું, પણ દેવોને પણ રાવણનો દીકરો પજવતા હતા. તે બધામાંથી ત્રાસ મુક્ત કરવા માટે આ કાર્ય કર્યું. તો આ રીતે દુષ્ટ સંહારીને દાસ નિવાર્યા. આદરે ગોરસ ઝેર પીધું. આ ગોરસ શબ્દ છે ને, એનો અર્થ મેં એક જગ્યાએ શોધ્યો છે કે ગૌરીપતિ. ગોરસ એટલે ગૌરી કોણ? પાર્વતી. પાર્વતીના પતિ કોણ? શિવજી. શિવજીએ શું કર્યું? તો કે ઝેર પીધું. સમુદ્ર મંથનમાંથી જે હલાહલ નીકળ્યું એને શિવજીએ પીધું. એ પણ એક પુરુષાર્થ કરે, મહેનત કરી સાહેબ. કેટલી મહેનત કરી, આખું શરીર કાળું પડી ગયું. પણ કોના માટે? જો એ હળાહળ ઝેર કે છે વિશ્વમાં વ્યાપે તો વનસ્પતિ પણ બળી જાય એવું ઝેર એમાં હતું. વનસ્પતિ પણ ના રહે. પુરુષાર્થ કર્યો, એમનું નામ અમર થઈ ગયું, વિશ્વનું કલ્યાણ થઈ ગયું. નીલકંઠ નામ પડ્યું, જેમનો કંઠ નીલો અને વિશ્વનું કલ્યાણ થયું. તો એમાં આપણે પુરુષાર્થ કરો, આપણું કલ્યાણ થાય અને દુનિયાને પણ આપણે કંઈક સુખ આપી શકીએ આદરથી. તો આગળ એ પ્રમાણે હવે આગળ આપણે વધીએ. સર્જન એકની જીવ જાતિ બહુ, બ્રહ્મ તે ભિન્ન નહીં નિમ્ન કોની. કોટિ વિષ્ણુ ભય આદરી, નાદરી તે રહ્યા જીવ જોની. નાદરી ને આદરી બે શબ્દ આવ્યા, જુઓ તો ખરેલા ચોપાઈમાં. કોટિ અંત વિષ્ણુ ભય આદરી, નાદરી તે રહ્યા જીવ જોની. આમ તો કે છે કર્તાના બધા જ અંશો એક સરખા છે. સર્જન એકની જીવ જાતિ સહુ. જેટલી જાતિના અંશો છે અથવા જેટલી જાતિના શરીરોમાં ચૈતન છે એ બધા એક જ કર્તાના એક જ પ્રકારના અંશ છે. બ્રહ્મ તે ભિન્ન નહીં નુન્ય કે નહીં. કોઈ પણ નુન્ય કે અધિક નથી કે છે. બ્રહ્મથી કોઈ અલગ નથી, કોઈ નાના મોટા પણ નથી. પણ આ નાના મોટા થયા કઈ રીતે? તો કે જેણે પુરુષાર્થ કર્યો એ ભગવાન થઈ ગયા અને જેણે કશું ના કર્યું એ જીવ રહ્યા. નાદરી તે રહ્યા જીવ જોની. જેણે પુરુષાર્થ ના કર્યો બધા જીવ યોનિમાં જ રહ્યા, જીવ દશામાં જ રહ્યા. અને જેમણે પુરુષાર્થ કર્યો ઈશ્વર થઈ ગયા, દુનિયામાં પૂજાઈ ગયા. કેટલી સરસ વાત કરી જુઓ. જેમણે પુરુષાર્થ કર્યો એ દુનિયામાં પૂજાઈ ગયા અને જે આળસુના પીર થઈને પડી રહ્યા એ એવાને એવા રહ્યા, જીવ દશામાં જ રહ્યા. જુઓ બાપજી કેટલી સરસ વાત કરી છે. કોટિ અનંત વિષ્ણુભાઈ આદરી અને નાદ રીતે રહ્યા જીવ જોની. જેને પુરુષાર્થ કરે તો કે કરોડો કોટી લોકો કે છે પુરુષાર્થ કરીને દુનિયામાં અવતાર પુરુષો થઈ ગયા, દેવો થઈ ગયા, મહાપુરુષ થઈ ગયા, જ્ઞાની થઈ ગયા. અને જે પડી રહ્યા આળસમાં એ જીવ યોનિમાં જ રહ્યા. આદરે શક્તિ સ્વરૂપથી દેહ ધરે, ત્રિગુણ તે સ્થકી કાજમાહી. કહે કુબેર સહુ આદર તે હવું, આદર સો બડી વસ્ત કાહી. આદરથી બીજી કોઈ મોટી વસ્તુ નથી, સૌથી મોટો પુરુષાર્થ છે. કેટલું બધું જોર આપી જુઓ. કહે કુબેર સહુ આદર તે હવું,
પુરુષાર્થથી મહેનતથી થયું છે આ બધું. મહેનત વગર કશું મળતું નથી. એટલા માટે કહું મહેનતથી બીજી કોઈ મોટી વસ્તુ નથી ભાઈ. મનને લગાડી દેવું પડે. આદરે શક્તિ સ્વરૂપથી દેહ ધરે. આદરથી પુરુષાર્થથી શક્તિમાંથી 3 ગુણો દેહ ધર્યા. શક્તિ પુરુષાર્થ કરતા 3 ગુણ પેદા કર્યા ને. અને ગુણ તે થકી કાજમાહી. અને 3 ગુણ થકી તો આ વિશ્વનું બધું કાર્ય થયું. રજોગુણ, તમોગુણ, સતોગુણ, 3 ગુણથી તો બધાનું કાર્ય થાય છે. એ ગુણને પેદા કરવાનું કામ શક્તિએ કર્યું. તો આદર કર્યો કે છે. કહે કુબેર સૌ આદરે તે હવું. માટે માની લો દુનિયામાં જે કંઈ કામ થયું છે, જેણે કોઈ વૈજ્ઞાનિકોએ કોઈકને કંઈક શોધ કરી તો કેવો આદર, એટલે ખાવા પીવાના લોકો ભૂલી જાય. રાત દિવસ એની અંદર જ તો દુનિયાને કંઈક આપી શક્યા. જેમણે દુનિયાને કશું નથી આપ્યું એ બધા કોણ હતા? કે આળસુ. એમને આળસુ ના કહેવાય, આળસુના પીર કહેવાય. હા વાહ, બોલો પીર, આળસુના પીર. તો આદર સે બડી વસ્તુ કાહી. બીજી કોઈ વસ્તુ આદરથી મોટી નથી. માટે ધ્યાન રાખો અને પુરુષાર્થમાં લાગી જાઓ. સાવધાન થઈ શુદ્ધ મને અવિગત સે રત લાય. કબહુ ક ગુરુ કૃપા કરે દેહ પરમ પદ પાય. સાવધાન થઈ શુદ્ધ મનથી, પવિત્ર મનથી. મન શુદ્ધ એટલે પવિત્ર, જેમાં કોઈ જાતની વાસના ના હોય એ મન શુદ્ધ કહેવાય. મનને નવડાવવાનું નહીં, શુદ્ધ કરવા માટે ગંગાજી બોડી આવવાનું નહીં. અશુદ્ધ મન કયું કહેવાય? જેમાંથી અશુદ્ધ વિચાર ઊભા થાય તે. અશુદ્ધ વિચાર એટલે કેવા? કે વાસનાના, તૃષ્ણાના, કામનાના, સંસારિક ભોગ ભોગવવાના, એ અશુદ્ધ વિચાર કહેવાય, અપવિત્ર વિચાર કહેવાય. શુદ્ધ વિચાર શું? કે સદાચારના, દયા, ક્ષમા, દીનતા, આ બધા શુદ્ધ વિચાર કહેવાય. તો કે છે દિવ્ય પરમ કે શુદ્ધ વિચારથી, શુદ્ધ મનથી, સાવધાન થઈને, એમ જાગૃત બનીને, જરાય બેદરકારી નહીં. સાવધાનનો મતલબ એકદમ બેદરકારી રહિત, સાવધાન થઈ જાઓ. એટલે ચોકન્ના જેને કહેવાય, ચોકન્ના બનીને. કેમ ચોકન્ના બનવાનું? તો કે જેમ કંઈ મુસાફરી કરતા હોય તો આપણા ગજવામાં કંઈક પૈસા કે કિંમતી વસ્તુ હોય તો શું કહેજો? સાવધાન, ચોકન્ના રહો. કોનાથી? ખિસ્સું કાતરું કોઈક મળશે, કોઈ ગુંડો મળશે, કોઈક મળશે તો ઠગી જશે. એટલે એનાથી સાવધાન. તો અહીંયા સાવધાન કોનાથી? કે મન તમારું છેતરી ના જાય, સંસારના ભોગ તમને લલચાવી ના જાય. સાવધાન બનો. અને શુદ્ધ મન અવિગત છે એ રત લાય. અને સાથે પરમાત્મામાં રત એટલે શ્રદ્ધા, ભક્તિ લાવીને. શ્રદ્ધા તો રાખવી પડશે, શ્રદ્ધા વગર કાર્ય નહીં થાય. એટલે રત, શુદ્ધ રત, અવિગતથી પ્રીતિ આરત ભાવ રાખીને. કબહુ કે ગુરુ કૃપા કરે. અને આવા થશે તો ક્યારે ને ક્યારે પણ ગુરુ તમારા પર કૃપા કરશે જ. કબહુ કે ક્યારે, ચોક્કસ, એમ ક્યારેક વાર લાગે, ક્યારે ટાઈમ ચોક્કસ નહીં આપતા કે 4 દાડામાં કૃપા કરે એવું. ક્યારે પણ કૃપા તો કરશે જ. તમારું કરેલું નિષ્ફળ જવાનું નથી. તમે ધીરજ રાખીને જો દેહ પરમ પદ પાય. અને એ દેહે, દેહ નહીં પણ દેહે પરમ પદ, આ દેહે તમને પરમ પદનો અનુભવ થઈ જશે. એવી કૃપા પરમ ગુરુ કરશે. પણ સાવધાન રહેજો, ક્યાંય માયાથી છેતરાઈ ના જાઓ. મનમાં જરાય પણ પવિત્રતા ના આવે એવું શુદ્ધ મન રાખજો, વાસના ના પેદા થાય. અને સર્જનહારમાં અપાર શ્રદ્ધા રાખજો. તો આ રીતે તમે પુરુષાર્થ કરશો તો ગુરુદેવ ચોક્કસ તમારા પર કૃપા કરશે, એમાં કોઈ શંકા નથી. આપા પર મેરી મીઠી ઉપજે અનધધ જ્ઞાન. ફેર મિલન મન મોદના જાન બૂझ અવિલાન. વાહ! આપા પર મેરી મીઠો. આ શરીર ઉપર આપા એટલે મારાપણું, પોતાના દેહ ઉપર મારો દેહ છે. આ દેહ તો નાશવંત છે. આ દેહ નાશવંત છે. દેહ ઉપરનો મોહ છોડ દો કે છે. કે મોટાભાગના માણસો તો શરીરને રૂપાળું રાખવામાં જ ટાઈમ પસાર કરતા હોય છે. જુઓ,
ખાવા પીવાનું આ મોજ શોખ કોના? શરીરને જ ને. બરાબર છે. એટલે કે તમે શરીર ઉપરનો મોહ મિટાડી દો અને ઉપજે અનુરધ જ્ઞાન, અને એકદમ અવિરત જ્ઞાન તમને પ્રાપ્ત થશે. શરીર પરથી મોહ દૂર કરશો તો અવિરત જ્ઞાન પેદા થશે. ફેરી મિલન મન મોદના, અને આ જ્ઞાનથી મોદના એટલે આનંદ, એક પ્રકારનો આનંદ થશે તમને. આધ્યાત્મિક માર્ગ ઉપર તમે દ્રઢતાપૂર્વક પ્રગતિ કરશો, આમાં એક આનંદ આવશે, ખૂબ આનંદ આવશે. જેમ આજે જુઓ ને, આપણે આ કથા ચાલે છે, ઘણા બધા લોકોએ 1 કલાક ટીવી નહીં જોવાનું, બંધ, આમાં જ આનંદ મળે છે અમને. ઘણા પરિવારો તરફથી મને સંદેશ મળે છે ભાઈ. હા, અને જે લોકોને હજુ આનંદ ના આવતો હોય તો જોડાઈ જવા આનંદમાં. 1 કલાક ઘરમાં આ જ ચાલવું જોઈએ. આમાંથી ધીમે ધીમે તમને એવો રસ પડશે, એવો આનંદ આવશે. તો ફેરી મિલન મન મોદના, જાન બૂझ અવિલાન. જાન બૂझ, તમારામાં બૂझ એટલે સમજ, જાન એટલે જાણ નહીં, બૂझ એટલે સમજ કહેવાય. તમારામાં સમજ અને જ્ઞાન આવશે ને, આ બધું અવિલાન કરતો કરતો, તો મનમાં ખૂબ આનંદ આવશે. આનંદ, અત્યંત આનંદ આવશે. અને આપણું મન કેવું છે? જેમાં આનંદ આવે તે કામ કરવું. જો આનંદ ના આવે તો એ પ્રવૃત્તિ આપણે કરતા નથી. પણ આવી રીતે તમે જીવશો તો ચોક્કસ તમને આનંદ આવશે. તો આ રીતે આપણે આજે આ અંગને એક બહુ મજાનું અંગ છે ભાઈ, વારંવાર સાંભળવા જેવું છે. પરમ ગુરુ આપણને ખૂબ મોટિવેશન આપે છે, મોટિવેટ કરે છે. તો આજના જે અમારા ચારેય યજમાન પરિવારોને ફરી ખૂબ ખૂબ ધન્યવાદ. ગુરુ મહારાજ તમારા બધા ઉપર પણ ખૂબ કૃપા વરસાવે એ અભ્યર્થના સાથે અત્યારે આપણે અહીંયા કથાને વિરામ આપીએ છીએ. આવતીકાલે ફરી મળીશું પાછા. જય 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 संप्रदाय की, श्री गुरु वाली सारसापुरी की, श्री कैवल धाम की तथा सत्संग पूर्णाधिकार સત કેવલ સાહે, સત કેવલ સાહે.